श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जीए कुले 100 वल्लभ साखी प्रगट करेल छे, जेमा આજે 21મી સાખી આવશે। कलयुग ने सब धर्म के द्वार जो रोके आय, श्री वल्लभ खिड़े की प्रेम की निकस जाय सो जाय, श्री वल्लभ निकस जाय सो जाय। कलयुग ने सब धर्म के द्वार जुरो के आय, श्री वल्लभ खिड़े की प्रेम की निकस जाए सो जाय, श्री वल्लभ निकस जाए सो जाय। શ્રી હરિરાયજી આ સાખીમાં કહે છે કે કલિયુગનો એવો પ્રભાવ છે કે કોઈ પણ જીવ ધર્મપૂર્વક જો જીવન જીવવાનો પ્રયત્ન પોતાના તરફથી કરે છે, જેમ કે દરેકના ધર્મ પ્રમાણે જપ, તપ, યોગ, યજ્ઞ, વ્રત, અનુષ્ઠાન, પરંતુ કલિયુગનો પોતાનો જો પ્રભાવ એવો છે કે જે મોટા મોટા સામર્થ્યવાન એવા મહાપુરુષોની બુદ્ધિને પણ ગ્રસી લે છે, અને તેથી જ કલિયુગમાં આ જપ, તપ, યોગ, યજ્ઞ, વ્રત, અનુષ્ઠાન માટે જે મન સ્થિર થવું જોઈએ, જે તે માટે તે થઈ શકતું જ નથી। અને જો મન સ્થિર ન થાય તો પછી તે ધર્મ માટે કરેલું જે કંઈ જપ, તપ, યોગ, યજ્ઞ, વ્રત, અનુષ્ઠાન એ સફળ જ થઈ શકતું નથી। તેથી જ શ્રી હરિરાયજીએ કહ્યું કે કલયુગને સબ ધર્મ કે દ્વાર જો રોકે આય, આ કલયુગનો આપનો સામર્થ્ય છે આટલું, એટલે જ તો આટલા મોટા સનકાદી ઋષિઓ ભાગવતજીમાં જ્યારે વિનંતી કરે છે સુખદેવજીના શિષ્યને કે આપ અમે કલયુગ આવેલો જાણી અને હવે અમે ભયભીત થયા છીએ, તો આટલા હજારો ઋષિઓ જેમનું આયુષ્ય પણ હજારો વર્ષનું, પણ જો એ ભયભીત થઈ જતા હોય તો એ કલયુગનો પ્રભાવ કેવો હશે। અને એટલે જ કહ્યું કે અમને આ કલયુગના પ્રભાવથી અમારી બુદ્ધિ ગ્રસિત થશે, અમને પૂર્ણ વિશ્વાસ છે, એટલે જ આપ અમને સૂતજી, સુખદેવજીના શિષ્ય સૂતજીને કહે છે કે ભાગવતજી શ્રવણ કરાવો, જેથી એ કલયુગની જે શક્તિ છે, જે પ્રભાવ છે, દુષ્પ્રભાવ એ અમારા મન ઉપર ના પડે। તો મર્યાદા માર્ગીઓ માટે આ કલયુગમાંથી પાર થવા માટે જ પાર થવા માટે જ મર્યાદા માર્ગીય જીવો માટે જ ભાગવતજીનું પ્રાગટ્ય છે, પણ પુષ્ટિ માર્ગ માટે જે ખિડકી છે, બારી, કે જેમાં કલયુગના કોઈ પણ પ્રભાવની અસર ન થઈ શકે, એવા છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલો આ પુષ્ટિ પ્રેમનો માર્ગ, કે જેમાં એક વખત જો જીવ આવી ગયો, શ્રી વલ્લભની આરીથી બ્રહ્મ સંબંધ લઈ અને જો એ આ નાવમાં બેસી ગયો તો પછી, અથવા તો આ બારીમાંથી એકવાર પેલી બાજુ નીકળી ગયો તો પછી એને કલયુગ કશું કરી શકતો જ નથી। એ પણ આવશે આગળ, હરિરાયજી શિક્ષાપત્રમાં કહેશે કે 4 યુગ બીજા બધા માટે છે, પણ પુષ્ટિ માર્ગ માટે આ 5મો યુગ છે, પંચમ યુગ, અને એ છે પુષ્ટિ માર્ગનો આ મહાપ્રભુજીનો યુગ, કે જેને કોઈ પણ કાળની બાધા નથી થઈ શકતી। તો હવે
આ જે ધર્મ અત્યારે સફળ થઈ શકતો નથી, એમાં એક પ્રસંગ અહીંયા બહુ સુંદર લીધો છે, જે અહીંયા પોસ્ટમાં પણ રાખેલો છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે 84 સેવકો છે, એમાંથી 72માં સેવક જે નરહરદાસ સંન્યાસી, શ્રી વલ્લભને શ્રી નરહર સંન્યાસીનો પ્રસંગ છે. આ એને વલ્લભ કહે છે. વલ્લભ નરહરદાસ સંન્યાસીને કહે છે કે કલિયુગમાં સંન્યાસ ધર્મ કઠણ છે. એટલે આખો પ્રસંગ વાંચવો હોય તો એ તમારે વાર્તા ક્રમાંક 72માં વાંચવા મળશે. પણ અત્યારે મેં સીધો સંવાદ લીધો છે કે જેમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ કલિયુગનો જે પ્રભાવ છે એનું વર્ણન કરી રહ્યા છે મર્યાદા માર્ગીઓ માટે. કારણ કે મર્યાદા માર્ગી રહી અને પ્રશ્ન પૂછતો હતો, પછી સેવક થયા પછી તો એને પણ માનસીનું દાન વલ્લભે કર્યું છે. તો એ પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી પણ એ પહેલાંની સ્થિતિ જે છે એની, એમાં આપણે એમ કહ્યું એને કે કલિયુગમાં સંન્યાસ ધર્મ કઠણ છે. જ્યારે ભક્તિ માર્ગમાં તો કદાચ ભ્રષ્ટ થાય તો પણ તે ભક્તિનું જે બીજ છે એનો નાશ થતો જ નથી. ફરી ક્યારેક જો સત્સંગનો અવકાશ એને મળી જાય તો એ બીજ પાછું અંકુરિત થઈ જાય છે. નરહર સંન્યાસીને શ્રી વલ્લભ કહે છે કે આ કલિયુગમાં ભગવાનનું નામ જ ચાંડાલ હોય તો પણ તેને પવિત્ર કરી દે છે. વળી તે તપસ્યા નરહરિદાસ સંન્યાસીને કહે છે કે હે નરહરિદાસ, તે તો તપસ્યા પણ કરી છે અને તારી તપસ્યા હું જાણું છું. એટલે આ પ્રસંગ જે છે એમાં તો પહેલી વખત મળ્યા છે, પણ આપ ઈશ્વર છે, આપ પરબ્રહ્મ છે મહાપ્રભુજી, આપ બધાની અંદર બિરાજેલા છે. એટલે તો આપે એની બધી જ વાતો કરી દીધી. એને કે છે કે હું જાણું છું કે તે ઉષ્ણકાલ એટલે ઉનાળામાં પંચ અગ્નિ પ્રગટાવી અને તું વચ્ચે બેસતો. આ એક પ્રકારની હઠ યોગ કહેવાય, તપસ્યા કહેવાય. આ બધા લોકોનો સ્વભાવ આવો જ હોય. એ લોકો પ્રભુએ મોકલેલી જે ઋતુ છે ખરેખર એ માણવા માટે છે. પ્રભુ જ્યારે પણ ઋતુનું રૂપાંતર કરે છે તો એમાં વિશેષતા એક નવો જ આનંદ, નવી લહેર પ્રગટ કરાવવાનો ભાવ હોય છે. જેમ કે જો અત્યારે ગ્રીષ્મકાળ શરૂ થયો તો હવે ઠાકોરજીને ચંદન આવે, પંખા આવે, જે ચંદનની ગોળી કરીને રાખવી, એમને શ્રી અંગને પણ ચંદન સમર્પવું, ફુવારો આવે, જલચર આવે, ફૂલ મંડળી આવે, માટીનો કુંજો આવે, એને સફેદ વસ્ત્ર આવે, સફેદ ગુંજામાલા આવે. તો આ જે આનંદ છે ઉનાળાનો, ગ્રીષ્મ ઋતુનો, ગ્રીષ્મ ઋતુ માધો જુકે મહલ में आवना को अति तरसत है. તો ગ્રીષ્મ ઋતુ પણ બહાર ઊભી રહી જાય છે જ્યારે આવી રીતે સુંદર વલ્લભની આજ્ઞા પ્રમાણે હવેલીમાં સેવા થાય છે. આપણે ઘરમાં તો આપણી શક્તિ પ્રમાણે થાય, પણ ગોવર્ધનનાથજીને શ્રીનાથ દ્વારામાં તો આ જે છે એ કેવો આનંદ છે. જો આ આનંદ એક જ સરખી ઋતુ હોય તો કેવી રીતે આવે? તો જે આનંદ છે, અચ્છા ઋતુમાં પ્રમાણે જો અત્યારે જે આરોગવામાં આવે, જે કેરીને ખરબૂજા એટલે ટેટી અને પનોને વગેરે, દહીંની શીત સામગ્રી વગેરે, દહીં ભાત વગેરે, તો એ કેવો આનંદ છે. તો પ્રભુએ જે કંઈ પણ રચના કરી છે એમાં એમનો ભાવ છે સકારાત્મક છે. પણ આ લોકો જે હઠયોગી હોય છે એ લોકો એનાથી વિપરીત અતિરેક કરે છે. એટલે કે ઉષ્ણકાલમાં સંન્યાસ ધર્મમાં આવ્યા પછી એ લોકો આવી રીતે જડ જેવા થઈ જાય છે. એમની રીતે સાચા છે, પણ આપણને એવું લાગે કેમ કે ખરેખર આ એક તો ઉનાળો છે, એમાં 5 અગ્નિ પ્રગટ કરે વચ્ચે બેસતો, એવું વલ્લભ કહી રહ્યા છે. પછી તને નરહરદાસ, તું વરસાદમાં જ્યારે ધારા થતી, બહુ મોટી ધારા, તેજ ધારા, તો તારા માથે તું ઝીલ્યા કરતો.
તું ખસતો નહીં ત્યાંથી. પછી શિયાળામાં તો તું વહેલી સવારે જળમાં ગળાડૂબ બેસી રહેતો. એક તો શિયાળો હોય, શીતકાલ, ઉપરથી જળ પણ ઠંડુ, અને તું બેસી રહેતો. તો હવે જો આપ કેટલો સુંદર આ જે કહે છે ને આપ હરિરાયજી કે कलयुग के सब धर्म के द्वारू कलयुग ने सब धर्म के द्वार जू रोके आए. એટલે આટલું કર્યા પછી જો સતયુગ કે દ્વાપર યુગ હોત ને તો એને ફળ મળી ગયું હોત. પણ મહાપ્રભુજી કહે છે કે ત્યાં કર્યું તો પણ તને કઈ સિદ્ધિ મળી ખરી? આવું પૂછ્યું. તો પણ તને કોઈ સિદ્ધિ મળી? કેમ કે અત્યારે કલયુગ છે, બધું કરેલું વ્યર્થ થઈ ગયું. ત્યારે આ નરહર સંન્યાસી શ્રી વલ્લભને શરણે આવ્યો. તેથી શ્રી હરિરાયજી કહે છે કે કલયુગ में सब धर्म के द्वार जो रोके आए. શ્રી વલ્લભ ખીડકી પ્રેમ કી નિકસ જાય સુજાય. જો ગઈકાલે પેલા બે વૈષ્ણવો ગુજરાતના હતા અને એમને એવો મનોરથ થયો કે મેં ગોવર્ધનનાથજીને અમારું કંઈ દ્રવ્યનું તો લેવડાવી શક્યા નથી, તો ત્યાંથી અમુક કોષ દૂર 60 કિલોમીટર દૂર વ્રજમાં જ મજૂરી કરવા ગયા અને બહુ બધી મજૂરી કરી અને પૈસા લઈને આવ્યા. જાણી ગયા કે હવે આ વૈષ્ણવ છે એટલે તિલકને કંઠીમાં એક દિવસ માટે ભૂલી ગયા ઉતારવાનું. તો પછી ભાગી આવ્યા. તો તે વખાણ કર્યા ગુસાઈજીએ કે ખરેખર તમે ધર્મ સાચવ્યો, કારણ કે એક વખત સોદો થઈ જાય, વૈષ્ણવતા વેચાવી ના જોઈએ એ વાત કરી. પણ પછી આજ્ઞા એવી કરી કે હવે તમારે ગોવર્ધનનાથજીની જ સેવામાં રહેવાનું છે, હવે આવી રીતે જવાનું નથી. એક સાથે બે ભાવ પ્રગટ કર્યા. ગોવર્ધનનાથજીએ જ બોલાવડાવ્યું અને માનો કે આપ જ ગોવર્ધનનાથજી છે. તો ઠાકોરજીને અતિશય કોઈ પણ થકવી દે દેહને, કારણ કે વૈષ્ણવ દેહ એ ઠાકોરજીનો છે. આપણે જે રોજ નિવેદનનું અનુસંધાન કરીએ છીએ એમાં આપણે તો બધું કંઈ સમર્પિત કરેલું છે, તો પછી આપણે કેવી રીતે દેહ ઉપર દમન કરી શકાય? એટલે એ રીતે પણ દેહને કોઈ દિવસ શ્રમ અતિશય આપવો એ ન સહન થાય. ગોવર્ધનનાથજી ગુસાઈજીએ ના પાડી, આજ પછી આવી રીતે નથી જવાનું, અહીંયા જ રહો. આ માતા પિતા કરતાં પણ અધિક પ્રેમ છે ગુસાઈજીનો વૈષ્ણવો માટે, ને ગોવર્ધનનાથજીને પણ નથી ગમતું. એટલે એક વખત શ્રી વલ્લભ કુલને શરણે આવી જાય છે, પછી આ પ્રેમની ખીડકી છે. આ જડ કે તપ કે તપસ્યા કે મર્યાદાની ખીડકી નથી. અહીંયા પ્રેમ છે. તમે ગોવર્ધનનાથજી માટે જો થોડોક પણ પ્રેમ છે તો પછી ગોવર્ધનનાથજી તો તમને વશ જ છે. આમાં પછી બીજું કોઈ સાધન એ અપેક્ષા રાખતા નથી કે બીજાએ આટલું કર્યું તો તારે આટલું કરવાનું, કદી પણ નહીં. એટલે કહ્યું કે વલ્લભ ખીડકી પ્રેમ કી, એટલે કે જેને શ્રીનાથજી માટે પ્રેમ છે તેવો જીવ શ્રી વલ્લભને શરણે આવે છે. અને જો શ્રી વલ્લભ તે જીવના માથે સેવા પધરાવે અથવા તો જે આજ્ઞા કરે છે તે આજ્ઞા કૃપાથી જ જીવને કળિયુગના ધર્મનો કોઈ પ્રભાવ પડી શકતો નથી. જીવ પર કળિયુગના ધર્મનો કોઈ પ્રભાવ પડી શકતો જ નથી. શ્રી વલ્લભની કૃપાથી જ તે જીવનું સેવામાં કે સત્સંગમાં કે જે કરેલી છે આજ્ઞામાં ચિત્ત પરોવાઈ જાય છે અને શ્રીનાથજીમાં પ્રેમ પછી ધીરે ધીરે આસક્તિ અને વ્યસન દશા સુધી તેને પ્રાપ્તિ થઈ જાય છે. આ વાત શ્રી હરિરાયજીએ 8મા શિક્ષાપત્રમાં કહી છે. કળિયુગને શ્રી વલ્લભના પ્રતાપનો અનુભવ છે. આ કળિયુગને પણ અનુભવ થઈ ગયો છે કે વલ્લભ એ કોઈ સાધારણ આચાર્ય નથી. કેમ કે કલીએ પરીક્ષિતને વિનંતી કરી હતી કે તમે 4 જે સ્થાન આપ્યા છે મને રહેવા માટે, જેમાં છે હિંસા, જુગાર, વેશ્યાગમન અને મદિરાનું પાન. આ 4 જગ્યાએ કલીને સ્થાન આપેલું છે પરીક્ષિત રાજાએ. કારણ કે એણે કહ્યું કે પરીક્ષિત આપ તો ચક્રવર્તી છો, બધે આપનું રાજ છે, આપ એમ કહો છો કે મારા રાજ્યની બહાર નીકળી જા, તો આપના રાજ્યથી બહાર તો કોઈ બીજું રાજ્ય છે પણ નહીં. આપ ચક્રવર્તી રાજા છો, સામર્થ્યવાન, પાંડવ વંશ, અને મારો જે આ ક્રમ છે એ ઠાકોરજીએ ગોઠવેલો છે. હવે 4 લાખ ને અમુક 82,000 જેટલા છે વર્ષ છે એ મારા ભાગના છે, તો મને આપે સ્થાન તો આપવું જ પડશે.
ત્યારે પરીક્ષિત જોયું કે આ કલયુગનો એક ગુણ એવો છે કે જે મનથી કોઈ પાપ ગમે એટલું કરે તો પણ એનું એને ફળ ભોગવવું ના પડે, પણ જો મનથી એ પુણ્ય કરે કે મનથી સારો ભાવ કરે તો એનું ફળ મળી જાય. અને પ્રભુએ જ ઈચ્છ્યું છે એટલે એને કહ્યું કે આ 4 સ્થાન તને આપ્યા. અને આ 4 સ્થાન આપ્યા પછી કલયુગે એમ કહ્યું કે ના, મને તો આ 4 સ્થાન તમે આપ્યા એ તો અતિ નિમ્ન છે, મને કોઈ એક સારું સ્થાન પણ આપો. ત્યારે આ પરીક્ષિત રાજાએ તેને સ્થાન આપી દીધું સુવર્ણ, એટલે કે સોનામાં તું રહેજે. અને હવે જુઓ, આ શ્રી વલ્લભ એક વખત ત્રિકાળ સંધ્યા કરી રહ્યા હતા. તે જે પાત્રમાં જળ ભરતા અને જે આચમની માટે એ સુવર્ણનું હતું. અને કલીએ એ પાત્રમાં પ્રવેશ કરી લીધો. અને જ્યારે પ્રવેશ કર્યો એટલે કે વલ્લભની અંદર પ્રવેશ કરવા માટે એણે આવો આશ્રય લીધો. સુવર્ણની છૂટ છે ને પરીક્ષિતે આપેલી છે ને, પણ એને ક્યાં ખબર છે કે આ કોણ છે? આ તો પરીક્ષિતના દાદાના પણ પરદાદા છે. એટલે કે પરીક્ષિતના દાદા એટલે પરીક્ષિતના પિતા તો અભિમન્યુ, અભિમન્યુના પિતા તો અર્જુન. આ તો અર્જુનના જે ભગવાન છે એમના શ્રી કૃષ્ણ, આ તો એની ઉપર છે. સમજાય તો સમજજો. તો પછી આમને તો કેવી રીતે કશું કરી શકે આ? ત્યારે ત્રિકાળ સંધ્યાનો સમય થતાં શ્રી વલ્લભ તો પાત્રને સ્પર્શ કરવા જાય ત્યાં જ આપની દ્રષ્ટિ તે કલી ઉપર પડી ગઈ. અને જ્યાં દ્રષ્ટિ પડી શ્રી વલ્લભની ત્યાં કલીને આપ અગ્નિ સ્વરૂપ છો એટલે અગ્નિથી દગ્ધ થવા લાગ્યો, બળવા લાગ્યો, પુકાર કરવા લાગ્યો અને વલ્લભને શરણે આવી ગયો. ત્યારથી કલીનું જોર પુષ્ટિ સૃષ્ટિ ઉપર ચાલતું નથી, કેમ કે વચનથી બંધાઈ ગયો કે આપના જે જીવો છે ત્યાં પણ મારું જોર નહીં ચાલે. તેથી જ 36મા શિક્ષાપત્રના 6થા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરી છે કે શ્રી વલ્લભે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો તે દિવસથી જ પંચમ યુગની શરૂઆત થઈ ગઈ. જે દિવસે દમલાજીને બ્રહ્મસંબંધ આપ્યો ને, પ્રથમ બ્રહ્મસંબંધ, તે દિવસથી આ પંચમ યુગની શરૂઆત થઈ પુષ્ટિ માર્ગ માટે ફક્ત. હો ભૈયા, હવે શ્રી હરિરાયજી આ સાખીમાં કહે છે કે વલ્લભ ખીડકી પ્રેમ કી, એટલે કે કદાચ બ્રહ્મસંબંધ થઈ ગયો હોય પણ સેવા નથી, એટલે કે જે વૈષ્ણવે કોઈ પણ કારણસર સેવા પુષ્ટ કરાવી નથી, તો પણ શ્રી વલ્લભે જેનો સ્વીકાર કરી લીધો છે, એટલે કે જેનો બ્રહ્મસંબંધ થઈ ગયો છે, તેને પ્રભુ કદી છોડતા નથી. કારણ કે આખરે એ જીવ તો દૈવી જ છે, લીલાનો વિખૂટો પડેલો જ છે. તેથી તે અનુરૂપ પ્રસંગ 252 વૈષ્ણવોમાં વાર્તા પ્રસંગ 54માં ગુજરાતીના કણબી પટેલ વૈષ્ણવની વાત આવે છે, જે અકિંચન હતો. શ્રી ગુસાઈજી આપ ગુજરાત તેના ગામ પધાર્યા ત્યારે સેવક થયો, પણ સેવા પધરાવી નથી. અમુક સમય પછી જ્યારે ગુજરાતથી સંઘ શ્રીનાથજી ચાલ્યો ગોવર્ધન પર્વત ઉપર જવા માટે, તેમની સાથે આ કણબી પટેલ પણ શ્રી ગુસાઈજી અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શનના તાપ સાથે ચાલ્યો. ત્યારે સંઘમાં ખૂબ દ્રવ્યપાત્ર વૈષ્ણવો હતા, તેમની ટહેલ કરી પેટ ભરી લેતો. અડધે પહોંચ્યા પછી તે દ્રવ્યપાત્ર વૈષ્ણવોએ તે અકિંચન વૈષ્ણવ પાસે સેવા લેવાની બંધ કરી. હવે એને પાછા કેવી રીતે જવાય? એને તો તાપ છે. હવે સેવા લેવાની બંધ કરી એટલે એને પ્રસાદ પણ બંધ થયો. અને તે વખતે હવે ગોવર્ધન ગિરિરાજથી 2 જ મુકામ બાકી છે, 2 રાત્રિ જેટલું ચાલવાનું બાકી છે. ત્યાં એને જવર આવ્યો, તાવ આવ્યો. અને ત્યારે ધીરે ધીરે ચાલીને 1 મુકામ સુધી તો એ પહોંચી ગયો, પણ હવેનો જે છેલ્લો મુકામ છે ત્યાં સુધી પહોંચવા માટેની એની શરીરમાં શક્તિ ન રહી, હિંમત હારી ગયો. હવે દ્રવ્યપાત્ર વૈષ્ણવોને વિનંતી કરી કે તમારી આ જે ઘોડાગાડી કે બળદગાડી છે એમાં મને બેસાડશો તો હું શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી શકીશ. ત્યારે દ્રવ્યપાત્ર વૈષ્ણવોએ દ્રવ્યના મદમાં આવીને આની વાત પણ ના સાંભળી. ત્યારે આ વૈષ્ણવ ચૂપ રહ્યો. રાત્રિએ 4 પ્રહર એક જ તાપ રહ્યો કે શરીર તો સાથ નથી આપતું, તો કાલે મને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કેવી રીતે થશે? આવો તેના ચિત્તમાં બહુ તાપ થયો. તેનો તાપ શ્રી ગોવર્ધનનાથજી આપ સહન ન કરી શક્યા. એટલે જ કહ્યું છે ને હરિરાયજીએ, વલ્લભ ખીડકી પ્રેમ કી નિકસ જાય. એક વખત આ ખીડકીમાં પ્રવેશ કરી ગયો
પ્રેમની ખીડકી એટલે બ્રહ્મ સંબંધ થઈ ગયો કે સેવક થઈ ગયો, નામ પામી ગયો. હવે એની જવાબદારી ગોવર્ધનનાથજીની. આ ખીડકીમાંથી પસાર થયા પછી તો એને કોઈ દુઃખ નથી. તો સાક્ષાત ગોવર્ધનનાથજીએ ગુસાઈજી પાસે કવેળા રાત્રિએ પધારી અને આજ્ઞા કરી અને કહ્યું કે આ કિંચન વૈષ્ણવને આવી રીતે બધા મદવાળા વૈષ્ણવોએ એની વાત પણ નથી સાંભળી. એને તાવ છે, આખી રાત એ મારું ચિંતન કરી રહ્યો છે, તાપ થયો છે, આ પાપની ખાસા ગાડી મોકલાવજો, એકલા વૈષ્ણવને જ બેસાડજો, સૌથી પહેલાં એને અમારા દર્શન કરાવજો. પેલા દ્રવ્યપાત્ર વૈષ્ણવો પર શ્રીનાથજી અપ્રસન્ન થયા એટલે એમને નીચે જ રોકી દેવામાં આવ્યા, ગોવર્ધન ઉપર ચડવા દેવામાં ન આવ્યા. એટલે આ પુષ્ટિ માર્ગ આવો છે. એટલે જ હરિરાયજી કહે છે कि कलयुग ने सब धर्म के द्वार जूरो के आय, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाय सो जाय, श्री वल्लभ निकस जाय સો જાય. આવતીકાલ 22મી સાખી આવશે. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.